હેલો ફ્રેન્ડ્સ, ભગવાને દરેક વ્યક્તિને કોઈના કોઈ એક ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ સાથે આ ધરતી પર મોકલ્યા હોય છે, જેના દ્વારા તેનું, તેના માતા પિતાનું, તેના પરિવારનું તેમજ આ દેશનું નામ રોશન કરી શકે. પરંતુ 97% લોકો એવા છે કે જે પોતાની અંદર છુપાયેલા આ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને જાણી શકતા નથી, જેના કારણે તે જીવનમાં ખૂબ જ પાછળ રહી જાય. પરંતુ બીજી બાજુ 3% લોકો એવા છે કે પોતાને ભગવાને આપેલા આ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને બાળપણથી જ ઓળખી લે છે અને તેના પર કામ કરવાનું ચાલુ કરી દે છે, જેથી તે જીવનમાં જલ્દીથી આગળ વધે છે અને સફળતાને પણ પ્રાપ્ત કરી લે છે અને મોટું નામ પણ બનાવી લે છે, જેમ કે લતા મંગેશકર, સચિન તેંડુલકર, અબ્દુલ કલામ, વિરાટ કોહલી. તો ડિયર પેરેન્ટ્સ, એક માતા પિતા તરીકે શું તમે પણ એવું ઈચ્છો છો કે તમારું પણ બાળક આ 3% લોકોની કેટેગરીમાં આવે અને બાળકના બાળપણથી જ ભગવાને આપેલા આ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને જાણીને તે જીવનમાં જલ્દીથી આગળ વધે અને જલ્દીથી સફળતાને પ્રાપ્ત કરે? તો ડિયર પેરેન્ટ્સ, હું કોચ અંકિત જાદવ, સર્ટિફાઈડ સ્ટુડન્ટ કોચ એન્ડ કરિયર કાઉન્સલર, આજે ખાસ તમારા બાળક માટે તમારી સાથે શેર કરવાનો છું એક પાવરફુલ ટૂલ, જેની મદદથી તમે સાયન્ટિફિક એન્ડ સાયકોલોજીકલ રીતે જાણી શકશો કે તમારું બાળક ક્યાં ફિલ્ડમાં અને ક્યાં સબ્જેક્ટમાં જીનિયસ છે. તો ડિયર પેરેન્ટ્સ, હું તમારા અને તમારા બાળકની સફળતા માટે લઈને આવ્યો છું એક પાવરફુલ ટૂલ, જેનું નામ છે GIFT, એટલે કે ગિફ્ટ, જેનું પૂરું નામ છે જી જીનિયસ આઈ આઈડેન્ટિફિકેશન ફિંગરપ્રિન્ટ ટેસ્ટ. આ ટેસ્ટની મદદથી તમે તમારા બાળકની જીનિયસ ક્વોલિટીને પણ જાણી શકશો અને ભગવાને આપેલા આ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને પણ જાણી શકશો. આ ટેસ્ટ બાળકની સ્ટડીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તેમજ બાળકના કરિયર ગાઈડન્સ માટે, અને જો બાળકની અંદર કોઈ ખરાબ આદત હોય અથવા તો ખરાબ વર્તન હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ થશે. બાળક જો વધારે ટીવી જોવે છે, વધારે ગુસ્સો કરે છે, વધારે પડતો મોબાઈલ જોવે છે, અથવા તો સ્ટડીને લગતા પ્રોબ્લેમ હોય, પેરેન્ટિંગને લગતા પ્રોબ્લેમ હોય, આ બધા જ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન આ ગિફ્ટ રિપોર્ટ દ્વારા મળી જશે. તો તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ગિફ્ટ રિપોર્ટ છે શું? તો આ ગિફ્ટ રિપોર્ટ મેન 2 ભાગમાં વિભાજિત છે. નંબર 1 જીનિયસ આઈડેન્ટિફિકેશન, નંબર 2 ફિંગરપ્રિન્ટ ટેસ્ટ. એટલે કે આ ટેસ્ટની મદદથી આપણે આપણા બાળકની જીનિયસ ક્વોલિટીને જાણી શકીએ છીએ. તો આ જીનિયસ ક્વોલિટીને જાણવા માટે ફિંગરપ્રિન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ફિંગરપ્રિન્ટ ટેસ્ટમાં સૌપ્રથમ તમારા બાળકની ફિંગરપ્રિન્ટને સ્કેન કરવામાં આવશે અને આ સ્કેનિંગના આધારે આપણે જાણી શકીશું કે તમારા બાળકની અંદર કયું ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ છુપાયેલું છે અને કઈ જીનિયસ ક્વોલિટી પડેલી છે. તો પેરેન્ટ્સ, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ફિંગરપ્રિન્ટના આધારે તે વળી કેવી રીતે આપણે આપણા બાળકની અંદર છુપાયેલા આ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટને જાણી શકીએ છીએ? શું આ સાયન્ટિફિક રીતે પ્રૂવન છે? 100% સાચું છે? તો યસ ડિયર પેરેન્ટ્સ, આ સાયન્ટિફિક એન્ડ સાયકોલોજીકલ રીતે 100% પ્રૂવન છે, સાચું છે. તો ચાલો હું તમને સમજાવું. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે 13 થી 21 વીક દરમિયાન બાળકના બ્રેનનું ડેવલપમેન્ટ થાય છે. તેની સાથે સાથે બાળકની ફિંગરપ્રિન્ટ પણ બને છે. આથી બાળકનું બ્રેન અને ફિંગરપ્રિન્ટ બંને એકબીજા સાથે કનેક્શન ધરાવે છે. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણા બંને હાથમાં માત્ર 5-5 આંગળીઓ જ કેમ છે? તો તેને સમજવા માટે સૌપ્રથમ આપણે આપણા બ્રેનને સમજવું પડશે. તો આપણા બ્રેનના મેન 2 પાર્ટ છે, લેફ્ટ બ્રેન એન્ડ રાઈટ બ્રેન, જેમાં લેફ્ટ બ્રેનના 5 લોબ એન્ડ રાઈટ બ્રેનના 5 લોબ, એમ ટોટલ 10 લોબ આપણા બ્રેનમાં આવેલા હોય છે. આ 10 લોબ એ આપણે બોડીની અલગ અલગ એક્ટિવિટીઝ અને અલગ અલગ જે આપણે કામ કરીએ છીએ તેમાં મદદરૂપ બને છે. જેમ કે લેફ્ટ રાઈટ પ્રીફ્રન્ટલ લોબ, લેફ્ટ રાઈટ ફ્રન્ટલ લોબ, લેફ્ટ રાઈટ પેરાઇટલ લોબ, લેફ્ટ રાઈટ ટેમ્પરલ લોબ, લેફ્ટ રાઈટ ઓક્સિપિટલ લોબ. આમ ટોટલ 10 લોબ આપણા બ્રેનની અંદર આવેલા હોય છે. આ 10 લોબ એ આપણે બોડીની અલગ અલગ એક્ટિવિટીઝ અને અલગ અલગ જે આપણે કામ કરીએ છીએ તેમાં મદદરૂપ બને છે. એટલે કે આપણું જે રાઈટ બ્રેન છે તે આપણી લેફ્ટ બોડીને કંટ્રોલ કરે છે અને જે આપણું લેફ્ટ બ્રેન છે તે આપણી રાઈટ સાઈડની બોડીને કંટ્રોલ કરે છે. એટલે કે આપણા લેફ્ટ હાથની 5 ફિંગર આપણા રાઈટ બ્રેન સાથે અને આપણા રાઈટ હાથની 5 ફિંગર આપણા લેફ્ટ બ્રેન સાથે જોડાયેલી હોય છે.
તો જ્યારે આપણે આ 10 ફિંગરપ્રિન્ટને સમજી લઈએ, ડીકોડ કરી લઈએ, ત્યારે આપણે આ બ્રેન ડેવલપમેન્ટના 10 પાર્ટ વિશે જાણી શકીએ છીએ. તો આપણે આપણી આ 10 ફિંગરપ્રિન્ટની મદદથી આપણા બ્રેન ડેવલપમેન્ટ વિશે સાયન્ટિફિક એન્ડ સાયકોલોજીકલ રીતે જાણી શકીએ છીએ. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શું ખરેખર સાયન્ટિફિક રીતે આપણી આ 10 ફિંગરપ્રિન્ટ આપણા બ્રેન સાથે જોડાયેલી હોય છે? તો યસ દોસ્તો, જોડાયેલી હોય છે. કેમ કે આપણી બોડીનું ડેવલપમેન્ટ મેન 3 પાર્ટમાં થાય છે, જેમાં મિઝોડમ, એન્ડોડમ એન્ડ એક્ટોડમ. જેમાં એક્ટોડમ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે તેમાં આપણું બ્રેન, આપણી આંખ અને સ્કિન બને છે. દુનિયામાં દરેક વ્યક્તિના બ્રેન અલગ અલગ હોય છે, એટલે કે યુનિક હોય છે. જેમ કે 2 જુડવા બાળકો એક જ ફેમિલીમાં હોય, એક જ ફેમિલી એન્વાયરમેન્ટ મળ્યું હોય, તે બંનેનો એક સરખો જ ઉછેર થયો હોય, તેમ છતાં બંને બાળકોના વિચારો અને પસંદગી અલગ અલગ હોય છે. એવી જ રીતે આપણા બધાની ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે, એટલે કે અલગ અલગ હોય છે. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ મેચ થતી નથી. એટલા માટે જ આપણા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, જેમાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. એવી જ રીતે આપણા બધાની આંખો પણ અલગ અલગ હોય છે, યુનિક હોય છે. એટલા માટે ઘણીવાર આપણી આંખોને પણ સ્કેન કરવામાં આવે છે. આમ આવી રીતે આપણું બ્રેન, આપણી આંખો અને આપણી ફિંગરપ્રિન્ટ યુનિક છે, એટલે કે અલગ અલગ છે. તો તમે કહેશો કે ચાલો તે તો બધું સમજાઈ ગયું, પરંતુ આ ગિફ્ટ રિપોર્ટ કરાવવાથી અમને શું શું ફાયદો થશે? તો આ ગિફ્ટ રિપોર્ટ કરાવવાથી તમને ઘણા બધા ફાયદાઓ થશે. ચાલો હું તમને સમજાવું. આ ગિફ્ટ રિપોર્ટ ઘણી બધી થિયરીના બેઝ પર ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં મેન 4 થિયરી છે. જેમાં નંબર 1 બ્રેન ડેવલપમેન્ટ થિયરી, નંબર 2 સ્ટડી ડેવલપમેન્ટ થિયરી, નંબર 3 પર્સનાલિટી ડેવલપમેન્ટ થિયરી એન્ડ નંબર 4 કરિયર ડેવલપમેન્ટ થિયરી. તો આ થિયરીને ડીપમાં વ્યવસ્થિત રીતે સમજીએ તો જેમાં સૌથી પહેલી થિયરી છે બ્રેન ડેવલપમેન્ટ થિયરી, કે જેમાં બાળકની અંદર કઈ ખાસિયત છે, કઈ જીનિયસ ક્વોલિટી પડેલી છે તે, તેમજ બાળકની અંદર કયું ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ છુપાયેલું છે તે, તેમજ બાળકની અંદર ક્યાં ક્યાં પાવર છે તે આપણે જાણી શકીએ છીએ. તો આ ગિફ્ટ રિપોર્ટ દ્વારા તમને એ પણ ખબર પડી જશે કે તમારા બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે કઈ કઈ એક્ટિવિટી બેસ્ટ છે. એના સિવાય 8 પ્રકારની બુદ્ધિ ક્ષમતા, ઇન્ટેલિજન્સ આવે છે. તેમાંથી તમારા બાળકની અંદર કઈ ટોપ ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિ ક્ષમતા છે, તે પણ આપણે જાણી શકીએ છીએ. જેમ કે બાળકને મ્યુઝિક ખૂબ જ પસંદ છે કે ડાન્સ પસંદ છે, બાળકને લેંગ્વેજ ખૂબ જ પસંદ છે કે પછી ગણિત પસંદ છે. એની સાથોસાથ આપણે એ પણ જાણી શકીએ છીએ કે બાળકના બ્રેનની નીડ શું છે, જરૂરત શું છે, જે તમારા બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે આ ટેસ્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ. હાલ આધુનિક અને ટેકનોલોજીના સમયમાં માત્ર બ્રેન ડેવલપમેન્ટ વિશે જાણવાથી હેલ્પ નહીં મળે. તેના માટે તમારે બાળકના એજ્યુકેશન વિશે પણ જાણવું પડશે. આ ગિફ્ટ રિપોર્ટમાં તમને સ્ટડી ડેવલપમેન્ટ થિયરી આપવામાં આવશે, જેની મદદથી તમે જાણી શકશો કે તમારા બાળકની લર્નિંગ સ્ટાઇલ કઈ છે, એટલે કે શીખવાની રીત કઈ છે તે, અને બાળકની યાદ રાખવાની રીત કઈ છે તે. એટલે કે તેની મદદથી તમારું બાળક પહેલા જેટલી મહેનત કરતું હતું તેના કરતાં જો અડધી પણ મહેનત કરશે તેમ છતાં સારું એવું રિઝલ્ટ લાવી શકશે. અને બાળકની સમજવાની ક્ષમતામાં પણ વધારો થશે, તેમજ બાળકની રાઇટિંગમાં એટલે કે લખવાની સ્પીડમાં પણ સુધારો થશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને બાળકની સ્ટડીને લગતા જે પ્રોબ્લેમ છે, જેમ કે અભ્યાસમાં મન ન લાગવું, વાંચવામાં મન ન લાગવું, લાંબા સમય સુધી યાદ ન રહેવું, આ સ્ટડીને લગતા દરેક પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન આ ગિફ્ટ રિપોર્ટ દ્વારા મળી જશે. લાઈફમાં સક્સેસફુલ બનવા માટે માત્ર સ્ટડી જ જરૂરી નથી, તેની સાથે સાથે વ્યક્તિગત વિકાસ પણ જરૂરી છે. એટલા માટે બાળકની સ્ટડીની સાથે સાથે તેનો બધી જ રીતે વિકાસ થવો પણ ખૂબ જ જરૂરી ને લાઈફમાં વધુને વધુ સક્સેસફુલ બનવા માટે હેલ્પ કરે છે. એના માટે આપણે જાણીશું પર્સનાલિટી ડેવલપમેન્ટ થિયરી, જેમાં બાળકનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે તે, બાળકની પર્સનાલિટી કયા પ્રકારની છે તે આપણે જાણી શકીશું. જ્યારે પણ તેના જીવનમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થશે ત્યારે બાળક ખૂબ જ સરળતાથી સાચો અને સચોટ નિર્ણય લઈ શકશે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ થિયરી દ્વારા. તો તેના આધાર પર પેરેન્ટ્સને શું ફાયદો થશે? તો તમે જ્યારે તમારા બાળકની પર્સનાલિટીને જાણી લેશો ત્યારે
તમને ખબર પડશે કે તમારે બાળક સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ, કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, જેથી તે આપણી બધી જ વાતો માને અને બાળકની અંદર સારો એવો સુધારો અને બદલાવ લાવી શકીએ અને તેના સારા જીવનનું નિર્માણ કરી શકીએ. ઘણીવાર આપણે બાળકને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવા માટે અલગ અલગ ક્લાસીસ જોઈન કરાવતા હોઈએ છીએ, જેમ કે સ્વિમિંગ, ડાન્સિંગ, સ્કેટિંગ. પરંતુ ઘણીવાર બાળક તે એક્ટિવિટીઝ કરવાની ના પણ પાડે, ત્યારે આપણા પૈસા અને બાળકના જીવનનો આ અમૂલ્ય સમય બરબાદ થઈ જાય છે. ગિફ્ટ રિપોર્ટ દ્વારા તમને એ પણ ખબર પડી જશે કે તમારા બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે કઈ કઈ એક્ટિવિટી બેસ્ટ છે, જે તમે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ થિયરી દ્વારા જાણી શકશો. નેક્સ્ટ છે કરિયર ડેવલપમેન્ટ થિયરી. ઘણા બધા પેરેન્ટ્સ બાળકના ભવિષ્યને લઈને સતત ચિંતિત અને કન્ફ્યુઝ રહેતા હોય છે. બાળકના કરિયરને ડિસાઇડ કરવું એ વૃક્ષના નાના છોડને મોટા કરવા જેવું છે, જેને સારી જમીન મળવી, સારી માત્રામાં પાણી મળવું, સારી માત્રામાં સૂર્યપ્રકાશ મળવો અને સારી સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. તો તમે તમારા બાળકને સારી રીતે આ બધી જ વસ્તુ આપી શકો તેના માટે તમને હેલ્પ કરશે આ ગિફ્ટ રિપોર્ટ. ઘણીવાર તમે તમારા બાળકને એની પસંદનું કરિયર અથવા તો ફિલ્ડ પસંદ કરવા તો આપી દો છો, પરંતુ તેને પસંદ કરેલા કરિયરમાં તે એટલા બધા સક્સેસફુલ થઈ શકતા નથી. તો આ ગિફ્ટ રિપોર્ટ તેને મદદ કરશે કોઈ પણ કરિયર પસંદ કર્યા પછી તેને તેનું માઇન્ડ કેટલું હેલ્પ કરશે તેને પસંદ કરેલા આ કરિયરમાં સક્સેસફુલ થવા માટે. જેમ કે કોઈ બાળક ડોક્ટર બનવા ઈચ્છે છે તો તેને આ ગિફ્ટ રિપોર્ટ એટલી ડીપમાં હેલ્પ કરે છે કે જ્યારે તે પોતાનો ડોક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને ખુદનું ક્લિનિક ખોલવું જોઈએ કે એક કોલેજમાં પ્રોફેસર તરીકે લેક્ચર લેવા જોઈએ. આ બંને કામમાંથી તેને કયું કામ કરવું જોઈએ તો વધુને વધુ તેને તેનું માઇન્ડ હેલ્પ કરશે અને લાઈફમાં વધુને વધુ તે સક્સેસફુલ થઈ શકશે. તેની સાથોસાથ તમે એ પણ જાણી શકશો કે તમારું બાળક કયા એરિયામાં વધુને વધુ પાવરફુલ છે, તમારા બાળકનો કયો સબ્જેક્ટ પાવરફુલ છે, કયો સબ્જેક્ટ વીક છે, અને જે આ વીક સબ્જેક્ટ છે તેમાં તે એવું તો શું કરે કે આ વીક સબ્જેક્ટને વધુને વધુ પાવરફુલ બનાવી શકાય. આ બધા જ પ્રકારની માહિતી એકેડેમિક લેવલની, કરિયર લેવલની, પર્સનાલિટી ડેવલપમેન્ટ લેવલની અથવા તો બ્રેન ડેવલપમેન્ટ લેવલની આ બધી જ માહિતી તમે ગિફ્ટ રિપોર્ટ દ્વારા જાણી શકશો. તેમજ આ ગિફ્ટ રિપોર્ટ કર્યા બાદ તમારું અને તમારા બાળકનું પર્સનલાઇઝ કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેમાં હું કોચ અંકિત જાદવ, સર્ટિફાઈડ સ્ટુડન્ટ કોચ એન્ડ કરિયર કાઉન્સલર, ખાસ તમારા બાળકના હેપી એન્ડ સક્સેસફુલ ફ્યુચર માટે એક કસ્ટમાઇઝ પ્લાન શેર કરીશ, જેથી તમારું બાળક વધુને વધુ સારી રીતે આગળ વધી શકે અને સક્સેસફુલ થઈ શકે. ઘણા બધા બાળકોને આ ગિફ્ટ રિપોર્ટની મદદથી ઘણી બધી હેલ્પ મળી છે, જેમાં તેની જ ઉંમરના બાળકો કરતાં તે વધારે હેપી એન્ડ સક્સેસફુલ છે પોતાના કરિયર અને લાઈફમાં. તો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ગિફ્ટ રિપોર્ટ કોણ કરાવી શકે? તો 2 વર્ષથી વધુ ઉંમરના બધા જ લોકો આ ગિફ્ટ રિપોર્ટ કરાવી શકે. જે બાળકો સ્કૂલે નથી જતા તે, અથવા તો જે બાળકો સ્કૂલે જાય છે તે, અથવા તો જે યંગ છે, યુવાન છે અને પોતાના કરિયરને લઈને કન્ફ્યુઝ છે, અથવા તો જે લાઈફમાં સક્સેસફુલ થવા માંગે છે, તે બધા જ લોકો આ ગિફ્ટ રિપોર્ટ કરાવી શકે છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ બિઝનેસમેન અથવા તો જે જોબ કરી રહ્યા છે તે પોતાની વર્ક લાઈફમાં પરફોર્મન્સ વધારવા માટે, ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે, ખુદને જાણવા માટે, પોતાના માટે આ ગિફ્ટ રિપોર્ટ કરાવી શકે છે. અને હસબન્ડ વાઈફ પણ પોતાના રિલેશનશિપને સ્ટ્રોંગ અને હેપી બનાવવા માટે અને એકબીજાને જાણવા માટે પણ આ ગિફ્ટ રિપોર્ટ કરાવી શકે. આમાં ગિફ્ટ રિપોર્ટ લાઈફના બધા જ લેવલ પર તમને મદદરૂપ થશે આગળ વધવા માટે, ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે. તો આ ગિફ્ટ રિપોર્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે જેમ આપણી આ ફિંગરપ્રિન્ટ લાઈફ ટાઈમ સેમ રહે છે, તે ક્યારે બદલાતી નથી, તેમ આ ગિફ્ટ રિપોર્ટ પણ તમે એકવાર કરાવશો તો તે લાઈફ ટાઈમ સેમ રહેશે. 10 વર્ષ, 20 વર્ષ પછી પણ આ ગિફ્ટ રિપોર્ટ સેમ રહેશે, જે તમને લાઈફમાં આગળ વધવા માટે એક્સેસ આપે છે. તો આ ગિફ્ટ રિપોર્ટની પ્રોસેસ શું છે? તો જેવી રીતે મેં તમને જણાવ્યું તેમ આ ફિંગરપ્રિન્ટ દ્વારા આપણે આપણા બ્રેન વિશે જાણી શકીએ છીએ. તો નંબર 1, સૌપ્રથમ તમારી ફિંગરપ્રિન્ટને સ્કેન કરવામાં આવશે. નંબર 2, આ ફિંગરપ્રિન્ટના આધારે 1 વીકની અંદર તમારો ગિફ્ટ રિપોર્ટ રેડી થશે. નંબર 3, આ ગિફ્ટ રિપોર્ટના આધારે તમને પર્સનલાઇઝ કાઉન્સેલિંગ આપવામાં આવશે. પરંતુ જો તમે રૂબરૂ આવીને ફિંગરપ્રિન્ટ આપી શકતા નથી
તો ડોન્ટ વરી, જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે ઓનલાઈન પણ પ્રોસેસ અવેલેબલ છે. તમે જ્યારે ગિફ્ટ રિપોર્ટ માટેની ઇન્ક્વાયરી કરીશો ત્યારે તમને ઓનલાઈન પ્રોસેસ વિશે જણાવવામાં આવશે. ગિફ્ટ રિપોર્ટની વધારે પૂછપરછ કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોર્મની લિંક આપેલી છે. આ ગૂગલ ફોર્મ ભરીને કમ્પ્લીટ કરી દેવું, ત્યારબાદ ફાઇનલ સબમિટ આપી દેવું. ત્યારબાદ અમારી ટીમ દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે, અથવા તો નીચે મુજબ આપેલા વોટ્સએપ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછપરછ કરી શકો. આ ગિફ્ટ રિપોર્ટનું કાઉન્સેલિંગ 100% મની બેક ગેરંટી સાથે આપવામાં આવે છે. આ ગિફ્ટ રિપોર્ટના કાઉન્સેલિંગ બાદ જો તમને સંતોષ ના મળે તો તમારું પૂરું પેમેન્ટ તમને રિટર્ન મળી જશે. તો અત્યારે જ આપો તમારા બાળકને આ સ્પેશિયલ ગિફ્ટ, જેથી તે તેની લાઈફમાં જલ્દીથી શોર્ટ ટાઈમમાં સક્સેસફુલ થઈ શકે. આભાર.